સુરતની રાંદેર પોલીસે કુંભમાં પાપ ધોવા ગયેલા 31 વર્ષથી નાસ્તા ફરતા ચોરને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। હાલ કુંભ મેળો ચાલી રહ્યો છે, જ્યાં ડૂબકી લગાડવા દેશભરમાંથી ભક્તો ઉમટી રહ્યા છે। ત્યારે રાંદેર પોલીસ મથકની હદમાં 1995માં પેટ્રોલ પંપમાંથી ચોરી કરી ભાગી છૂટેલો રીઢો ચોર પણ કુંભમાં ગયો હોવાની માહિતી રાંદેર પોલીસને મળી હતી, જેથી રાંદેર પોલીસની એક ટીમે ગુપ્ત રીતે કુંભમાં ગઈ હતી, જેથી આરોપી દિલ્હી જતો હોવાની માહિતી મળતા રાંદેર પોલીસે તુરંત પીછો કરી 30 વર્ષથી 51,000ની ચોરીમાં ભાગતા ફરતા ચોર શિવ બહાદુર ઉદયપાલ રાજપૂતને ઝડપી પડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। રાંદેર પોલીસ સ્ટેશનમાં આશરે 31 વર્ષ પહેલા ઋષભ સર્કલ પાસે આવેલ મહાવીર પેટ્રોલ પંપની ઓફિસમાં વોચમેન તરીકે કામ કરતા એક ઈસમે નોકરી ચોરી તરીકેનો કરીને પૈસા 51,000 રૂપિયા લઈને જતો રહ્યો હતો। એ અંગેનો ગુનો જે તે વખતે 31 વર્ષ પહેલાં દાખલ થયેલો હતો। તેની તપાસ રાંદેર પોલીસ કરતી હતી અને અગાઉ પણ આ આરોપી નાસ્તો કરતો જાહેર થયેલો હોય છે, તેની તપાસ પોલીસ કરતી હતી। ત્યારબાદ આ વખતે જે કેસ પેપર અગાઉના હતા એનો બારીકાઈથી પોલીસે અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી આ આરોપી મૂળ યુપીનો હોય અને હાલમાં મહાકુંભ જે ચાલે છે પ્રયાગરાજમાં, એનામાં પણ એ આવવાની શક્યતા હોય, જે આધારે પોલીસે એનો જૂનું અને નવા ફોટા બે ભેગા કરી અને તપાસ કરતાં આ એ જ હોવાનું અને એની બાકી બાતમી મળેલ કે આ આરોપી હાલમાં ત્યારે મહાકુંભ પ્રયાગરાજ જવાનો છે નાહવા માટે। એટલે આધારે પોલીસ નીચે ટીમ મોકલી અને ત્યાં વોચ ગોઠવી આરોપીને પકડી લાવી અને તે રાંદેર પોલીસે અટક કરેલ છે।